સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોઈશું કે મિત્રો તમારા જે આધાર કાર્ડની અંદર મિત્રો તમારો મોબાઈલ નંબર લિંક છે અને તે મોબાઈલ નંબર મિત્રો લિંક છે તે મોબાઈલ નંબર તમે ભૂલી ગયા છો અને તમને ખબર નથી કે તમારી જોડે 4-5 મોબાઈલ નંબર હોય અને તો તેમાં મિત્રો તમારું જે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે તે તમે ભૂલી ગયા છો। તો તેના માટે શું પ્રોસેસ છે મિત્રો? એક છે મિત્રો પ્રોસેસ કે તમારો આધાર કાર્ડ નંબર નાખી અને ઓટીપી મેળવો। પણ જો તમારા ઓટીપી બી ના આવતો હોય ને તમારું જે સિમ કાર્ડ છે મિત્રો એ ડીએક્ટિવ થઈ ગયું હોય, બંધ થઈ ગયું હોય કોઈ કારણોસર અને તમને ખબર ના હોય કે કયું સિમ મેં હતું જે આ આધાર કાર્ડમાં લિંક છે, તો તેના માટે મિત્રો સિમ્પલ પ્રોસેસ છે એ આપણે જોઈશું કે પ્રૂફ સાથે બતાવીશું કે તમારો જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કયો હતો એ આપણે આ વિડીયોમાં જોઈશું। તો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો। સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરી દેવાનું છે તમારા મોબાઈલમાં યા લેપટોપમાં। હવે એની મેં મિત્રો તમારે સર્ચ કરવાનું છે। અહીંથી તમે જોઈ શકો છો, અહીંયાથી તમે સર્ચ કરવાનું છે SSUP સર્ચ કરશો એટલે અહીંયા તમને આ જે ઓફિશિયલ વેબસાઇટ છે આધાર કાર્ડની એ જોવા મળી રહેશે, માય આધાર UIDAI દ્વારા। તો એમાં ક્લિક કરવાનું છે। હવે એમાં ક્લિક કરશો એટલે તમને આ પેજ જોવા મળી જશે। અહીંયા મિત્રો તમારે અંગૂઠાનું નિશાન હશે મિત્રો। આ પેજની અંદર તમને અહીંયા જમણી બાજુ તમને અંગૂઠાનું નિશાન જોવા મળશે। તો મિત્રો ત્યાં જઈ મિત્રો તમારે નીચે જવાનું છે। નીચે જશો એટલે મિત્રો તમારે અહીંયા એક ઓપ્શન જોવા મળશે, ચેક આધાર વેલિડિટી। ચેક આધાર વેલિડિટી પર ક્લિક કરશો એટલે મિત્રો તમારો મોબાઈલ જે તમને ખબર નથી કે તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે મિત્રો, તો તેના મિત્રો તમને 3 ડિજિટ પાછલા 3 આંકડા છે તે બતાવવામાં આવશે। તો આપણે અહીંયાથી આપણો આધાર નંબર નાખવાનો રહેશે અને કેપ્ચા નાખી દઈશું। આ કેપ્ચા છે અહીંયા નાખી દઈશું અને પછી અહીં પ્રોસેસ બટન પર ક્લિક કરીશું। જેવું તમે પ્રોસેસ બટનમાં ક્લિક કરશો એટલે અહીંયાથી તમને જોવા મળી જશે એક્ઝિટ। અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારી એજ છે એ અહીંયાથી બતાવી દેશે, તમારી જેન્ડર બતાવશે, તમારી સ્ટેટ અને તમારા મોબાઈલ જે છે મિત્રો મોબાઈલ નંબર તેના અહીંયાથી લાસ્ટ 3 ડિજિટ બતાવશે। લાસ્ટ 3 આંકડા અહીંયા તમને શો થઈ જશે। એના ઉપરથી તમારે જોઈ લેવાનું છે કે તમારો લાસ્ટ 3 આંકડાવાળો મોબાઈલ નંબર કયો હતો, તેનાથી તમે શોધી શકો છો કે આ મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં લિંક હતો મિત્રો, જેમાં લાસ્ટ આ 3 આંકડા મેચ જોઈ લેવાના અને લાસ્ટ 3 આંકડા બતાવશે। અહીંયા પૂરેપૂરા આંકડા અહીંયા નહીં જોવા મળે તમને, ક્યાંય પણ અહીંયાથી તમને પૂરેપૂરા આંકડા નહીં જોવા મળો। આગળના મિત્રો 7 આંકડા છે એ છુપાયેલા હશે અને પાછળના 3 આંકડા બતાવશે। તો આ રીતના અહીંયાથી મોબાઈલ નંબર તમારો જાણી શકો છો।